માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. આજ આપણે જવાનું છે વાડીએ. આપણે જે કટર આવ્યું હતું ઘઉંમાં એ કટરના જે અત્યારે ઊભા છે તો કેમ કે ઉપરથી વાઢ્યા હોય એટલે અડધા ઘઉંના ભાઠા ઊભા હોય એ બધા હળગાવાના છે. તો આજે આપણે વાડીએ જઈએ અને બધું હળગાવી અને થોડું ચોખ્ખું કરવાનું છે અને પછી ખેડ કરી નાખીશું અને પછી આપણે જમીન તપવા દઈ અને ચોમાસામાં વાવેતર કરવાનું છે. ત્યાં સુધી કંઈ વાવેતર કરવાનું નથી. તો આપણે વાડીએ જઈએ અને ઓલા જે છે ઘઉંના જે ગોથા એ બધા હળગાવવાના છે. વાડીએથી આપણે ઘરે આવી ગયા અને આવીને બાકી ઘરનું કામ હતું થોડુંક એ બધું કર્યું. કપડાં ધોવાના જે બાકી છે બોળી નાખી દીધા છે આપણે. અને વાડીએથી આપણે જો કાયતરા લઈ આવ્યા છીએ. આ છે ગોરસ આંબલીના કાયતરા, જો કેવા છે. તો ઓણ ફાલ ઓછો આવ્યો છે, ઓણ નથી બહુ. અને આ છે પૈડા, આ બાવળના કાતરા છે. આ નાના હતા ત્યારે બધાએ ખાધા જ હશે, ટોટલ ગામડાના હોય ને બધાએ તો ખાધા જ હશે. આ છે ગોરસ આંબલી અને આ છે બાવળના કાતરા. કોને કોને ખાધા છે કમેન્ટ કરજો. અને રસોઈમાં આપણે જે ગુવાર બટેકાનું શાક બનાવવાનું છે અને એની તૈયારી બધી કરવી. જો સરસ મજાના આપણે ગોરસ આંબલી લઈ આવ્યા છીએ. તો હાલો બધા ગોરસ આંબલી ખાવા. આપણે જો જમવા બેસી ગયા છીએ અને શરૂઆત આપણે જો બપોરની કરવી છે કાચી કેરીથી. સિઝનની કાચી કેરી આવી ગઈ છે. જો મસ્ત મજાની કાચી કેરી છે, ઠંડી ઠંડી સાઈડ છે. અને આપણે આજ છે સોમવાર, તો જો ફરાળમાં લઈ લીધા છે કેળા, ટમેટા અને સાઈઝ છે. અને હેમાંશી બેન ને એ બે ગયા છે જમવા, પપ્પા દીકરી બે. તો જો શેનું શાક બનેલું છે હેમાંશી? પપ્પાને તો શાક ખતમ થઈ ગયું. શેનું શાક છે? ગુવાર બટેકા. મારે બોલું થાય. જો મસ્ત ગુવાર બટેકાનું શાક છે અને બન્યું છે મસ્ત. જો કંઈક આવું છે ગુવાર બટેટાનું શાક. તો હાલો બધા બપોરા કરવા. અને મસ્ત મજાની જો ઘઉંની રોટલી બનાવી છે આપણે. અને જો ફરાળમાં ટેટી છે, કેળા છે ને એવું બધું છે. તો હાલો બધા ફરાળ કરવા. કોઈ એવું મારી જેમ રહ્યા હોય સોમવાર તો ફરાળ કરવાનો, અને જેને બપોરા કરવા હોય ગુવારનું શાક બનાવ્યું છે ને ઘઉંના રોટલા ને એવું બધું છે એ બપોરા કરવા હોય આવો. અને સલાડમાં જો ટમેટા લઈ લીધા છે. છે મસ્ત શાક ગુવાર. હાલો બધા બપોરા કરવા. હાલો બધા બપોરા કરવા. તમે આજ ઘરે લાગો છો? આજ ઘરે એમ તો ગયા હતા ને વાડીએ. આપણે વાડીએ ગયા હતા ઘઉંના પોથા જેગવા. થોડાક જગ્યા ને થોડાક ન જગ્યા ને પછી આવ્યા ઘરે. હજી પાછા જશે બપોર પછી થોડાક. અને જો આપણે ગાજર જે મીઠા અને હળદરમાં જે બોળ્યા હતા એ જો સવારમાં ભૂકવાના છે. તો જો આમ એકદમ સરસ થઈ ગયા છે. અને જો મીઠાનું પાણી મૂકી દીધું છે અંદર. હવે આપણે ભૂકવી નાખવી. જો હવે આપણે એને બહાર કાઢી અને ભૂકવી નાખશું બધાય. અને આને બહુ ન ફૂંકાવા દેવાના, નકર પાછા આમ સવડ થઈ જાય. એટલે ખવાય એવા રહે ને એટલી વાર ફૂંકાવા દેવાના છે. બસ ખાવાની મજા ન આવે. વધારે ફૂંકાઈ જાય તો સવડ થઈ જાય એવું થાય. ઘણી વાર એવું થતું હોય કે થોડાક વધારે ફૂંકાઈ જાય તો આથમું થઈ જાય સવડ. જો આપણે સરસ મજાના મીઠા અને હળદરમાં બોળ્યા હતા રાતના, અને આપણે સવારે કાઢીને મૂકવી દેવાના છે. અને આમાં જો મીઠાના લીધેથી કેટલું પાણી થઈ ગયું. જો આ બધું મીઠાનું પાણી છે. અત્યારે પંખા નીચે મૂકી દઉં, પછી એવું લાગશે તો ઘડીક વાર તડકે મેકશું. પંખા નીચે સૂકવી દઈએ. અત્યારે તાપ જ એટલો પડે છે ને તો પંખા નીચે સુકાઈ જાય છે. હાલો જો આપણે અત્યારે રૂમમાં મૂકી દીધા છે પંખા નીચે. પછી એવું જો કદાચ લાગશે તો બહાર તડકે ઘડીક વાર મેકશું.
અત્યારે આવી ગયું છે પાણી. આપણે તો કપડાં એ તગારું ભરી મૂક્યા છે. કપડાં ધોઈ નાખી ફટાફટ. હળદરનું પાણી જો મારા ચક્કાભાઈ આવી ગયા છે, જો અહીંયા બેઠા. બસ હતા એ ઉડી ગયા, અમે આંબળી ગયા ત્યારે. અમારા ચક્કાભાઈ બેઠા છે અહીંયા, ચક્કોને ચક્કીને એને સણ આપણે નાખી દીધી છે. ચણને પાણીને એવું બધું જો આપણે મૂકી દીધું છે. પાણી ચણ અત્યારે થઈ ગયો તડકું. વાગી ગયા છે 10 અને આપણે જવાનું છે બજારે. પાણી આવ્યું છે, કપડાં ધોવાના છે. 10 વાગી ગયા છે. જોઈશું જો ટાઈમ રહેશે તો જઈશું, પર જઈશું બપોર થશે એવું બધું છે. અત્યારે બધા કપડાં ધોવાના છે હજી. પૂરીઓ થઈ ગયું છે તૈયાર. હાલો બધા શ્રીખંડ પૂરી ખાવા. તો આપણે શ્રીખંડ મસ્ત લઈ આવ્યા છે. શ્રીખંડ પૂરી તો ખાઈ બધા શ્રીખંડ પૂરી ખાવા. અમારા કામ્યાબીની ખાધું, મનથી દેવી ખાધું, અને આપણે બધી શ્રીખંડ પૂરી ખાવા. હાલો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે જો બનાવી લીધો છે શરબત. શરબત બનાવી લીધો છે, લીંબુ શરબત. ગ્લાસ કરી લીધા છે. નવરા થઈ ગયા ને આપણે જો ગાજર ફૂંકવા હતા એ ગાજર જો સરસ ફૂંકાઈ ગયા છે. હવે અથાણું બને ને એવા થઈ ગયા છે સરસ જો. અને આપણે કુરિયા બધા લઈ આવ્યા છીએ. જો આ કુરિયા છે, ધાણાના કુરિયા છે આ. અને આ કુરિયા છે રાઈના. અને આ કુરિયા છે મેથીના. 3 જાતના કુરિયા નાખવાના છે અંદર. અને વરિયાળી નાખશું થોડીક, જો વરિયાળી છે. અને આપણે જો તેલ ગરમ કરી લીધું છે, સિંગ તેલ. એમાં આપણે નાખ્યું છે ગરમ મસાલો, લવિંગ બાજિયા અને તીખા છે. અને આપણે જે આવે મસાલાનું નામ અત્યારે ભૂલાઈ ગયું છે, લાકડું આવે એ છે. અને બધું હવે ઠંડુ થઈ ગયું છે તે પછી આપણે મિક્સ કરવાનું હોય, કેમ કે ગરમ તેલમાં નાખવી તો આ બળી જાય તરત. એટલે જો હવે ઠંડુ થઈ ગયું છે એકદમ, એટલે હવે એમાં આપણે નાખશું બધો મસાલો બધો ભેગો કરી, એકમાં ભેગો કરીને પછી નાખી દઈશું. તો આ બધું જોઈ લઈએ કાંઈ છે નહીં ને પછી નાખશું. હાલો હવે જો આપણે જે બધા કુરિયા હતા એ બધા જો સાફ કરી અને મિક્સ કરી લીધા છે. અને આપણે હવે જે આ તેલ છે, સિંગ તેલ લીધું છે, એમાં આપણે નાખી દેવાનું છે. થોડું થોડું બધું નાખી દઈશું અમે. એમાં નાખી દઈશું થોડું મીઠું. થોડુંક નાખી દઈશું ચટણી, લાલ મરચું. બહુ તીખું નથી કરવું એટલે પછી એટલું નાખશું. હવે આપણો જો બોળો થઈ ગયો છે તૈયાર. હવે આને આખી રાત પડ્યો રહેવા દઈએ અને સવારે આપણે ગાજરમાં મિક્સ કરશું. વારે અત્યારે તો જો આમાં હળદર નથી એટલે મસાલો થોડો બોલો દેખાય સફેદ જો, પણ આમાં હળદર છે મિક્સ, એટલે એમાં નાખશું એટલે કલર આવી જશે. આપણે આખી રાત બોળા ઢાંકી મૂકી દઈએ, સવારે આપણે આમાં ગાજરને સડાવી દઈશું. નજીકથી આમને ફૂટ વખત આમ દેખાય મસ્ત.
રેડી છે. આમ ટી શર્ટ ક્યાં છે? હાલો જો બજારેથી ઘરે આવી ગયા અને તડકો બહુ જ હતો અને એટલે હવા બાર જેવું થઈ ગયું છે. તડકો બહુ જ છે અત્યારે, ઉનાળો આવી ગયો. હા ચડી ગયું. પેલા તો ઘરનું પાણી પી લઈ ને પાણી હોય ઠંડુ ઘણી જગ્યાએ, પણ આપણે બહાર બનતા સુધી નથી પીતા, ઘરે પી લઈ પાણી. ઉનાળામાં પાણી વધારે જેમ બને એમ પીવું બધાને. હાલો તો જો આપણે ઠેલી છે, આ ઠેલીમાં આપણે લેવાશી વસ્તુ. હાલો જોઈ હું લઈ આવ્યા છીએ. સરસ મજાની લીલી મકાઈ લઈ લીધી છે જો આપણે, કેમ કે આનો લીલી મકાઈનો સેવડો બહુ મસ્ત થાય. જો લીલી મકાઈ લઈ લીધી છે અને ચૂંદડી લઈ ગયા હતા બાંધવા, પણ કાંઈ બાંધી નહીં. ને કામ્યાબેન હાટું સરસ મજાના કપડાં લીધા રનિંગમાં પહેરવા. ઠલવી જ દઈ છે જો લીધું છે. જોઈએ આપણે સેટ છે મસ્ત મજાનો, એક મંગળસૂત્ર છે અને આમાં વીટીને એવું છે. આમાં છે કપડાં કામ્યા માટે. તો બસ આવી કંઈક ખરીદી કરી આપણે બજારે જઈને. સેટ મંગાવ્યો હતો, બીજાએ મંગાવ્યો છે સેટ. જો મસ્ત જ છે સેટ.